નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે એક્ટિવ અને પેસિવ શીખવાના છીએ। શું તમને એક્ટિવ પેસિવના વાક્યોમાં તકલીફ પડે છે? શું તમે એક્ટિવ પેસિવની ઘણી બધી બુક્સ વાંચી છતાં પણ હજુ સુધી તમને આવડ્યું નથી? તો ચાલો આપણે આજના વિડીયોમાં એકદમ ઇઝીલી એક્ટિવ અને પેસિવની વાક્ય રચના સમજીએ અને એને ઉદાહરણ દ્વારા શીખીએ। અહીંયા મિત્રો સમજીએ કે એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે શું। તો યાદ રાખો, અહીંયા બંને વાક્યરચના તમને આપેલી છે। એક્ટિવ વોઇસની અંદર કર્તા મુખ્ય હોય છે, તો એની વાક્યરચના શું છે એ જોઈએ। તો એની વાક્યરચનામાં કર્તા આગળ આવે, પ્લસ પછી ક્રિયાપદનું રૂપ આવે એટલે કે વર્બ આવે, અને પછી પ્લસ કર્મ આવે। કર્મ એટલે કે ઓબ્જેક્ટ આવે। ઓબ્જેક્ટ તરીકે કોઈ પણ વસ્તુ હોઈ શકે જેના સંદર્ભમાં કર્તા ક્રિયા કરે છે। હવે પેસિવ વાક્યરચના સમજીએ। તો પેસિવ વાક્યરચના શું છે? તો પેસિવ વાક્યરચનામાં એક્ટિવની અંદર થોડોક ફેરફાર કરી અને આપણે પેસિવ વાક્યરચના કરી શકીએ છીએ। શું ફેરફાર કરવાનો છે એ જોઈએ। તો એક્ટિવમાંથી જ્યારે પણ આપણે પેસિવ વાક્યરચના કરવી હોય તો શું કરવું જોઈએ? તો પહેલું કામ એ છે કે કર્મ કર્તાની જગ્યાએ આવી જાય અને કર્તા કર્મની જગ્યાએ જતો રહે, એટલે કે કર્તા અને કર્મ આ બંનેનું સ્થાન બદલાય। તો તમે પેસિવની વાક્યરચનામાં જોઈ શકો છો, કર્મ જે પાછળ હતો એક્ટિવમાં એક પેસિવ વાક્યરચનામાં આગળ આવી જાય છે। તો કર્મ લખીશું પ્લસ ટુ બીનું રૂપ। અહીંયા ટુ બીનું રૂપ એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ કોઈ બી હોઈ શકે, જે આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજીએ તેની અંદર તમને વધારે ખ્યાલ આવશે। હવે ટુ બીનું રૂપ પછી જ્યારે પણ પેસિવ વાક્યરચના તમે બનાવો ત્યારે જે પણ એક્ટિવમાં ક્રિયાપદ હતું એ ક્રિયાપદનું તમારે ભૂત કૃદંતનું રૂપ ફરજિયાત લખવાનું થાય। પેસિવ વાક્યરચનામાં ટુ બીના રૂપ પછી તરત જ ભૂત કૃદંતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફરજિયાત લખાય, અને ભૂત કૃદંત પછી બાય પ્લસ કરતા તમારે લખવાનું થાય છે। તો આ એની સિમ્પલ વાક્યરચના છે એક્ટિવ અને પેસિવ વોઇસની। અહીંયા જે કરતા આગળ હતો એક્ટિવમાં એ પેસિવમાં પાછળ લખાય છે, પણ એનું સર્વનામ આપણે બદલીને લખીશું। કેવી રીતે એ આગળના ઉદાહરણમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ। ચેનલ ઉપર તમે જો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક પણ આપી દેજો, અને તમારા વિદ્યાર્થી મિત્રો જે તમારા સાથી મિત્રો છે એમને આ વિડીયો શેર પણ કરી દેજો। ચાલો આપણે એક્ટિવ અને પેસિવને ઉદાહરણ દ્વારા સમજીએ। સૌથી પહેલાં આપણે કોઈ એક ટેન્સ લઈશું અને એ ટેન્સની અંદર જ એક્ટિવ અને પેસિવ વાક્યરચના સમજીશું। ઉદાહરણની શરૂઆત કરીએ તેના પહેલાં તમારે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે કે જ્યારે પણ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવામાં આવે ત્યારે જે કર્તા પાછળ લઈ જવામાં આવે છે તેનું સ્વરૂપ બદલાય છે। તો એમાં શું ફેરફાર આવે છે એ અહીંયા હું તમને એક ચાર્ટના માધ્યમથી સમજાવી દઉં કે જ્યારે પણ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં તમે રૂપાંતર કરો ત્યારે આઈ લખેલો હોય કરતા તો આઈની જગ્યાએ મી લખાય છે, વીની જગ્યાએ અસ લખાય છે, હીની જગ્યાએ હિમ લખાય, સીની જગ્યાએ હર લખાય છે, અને દેની જગ્યાએ દેમ લખાય છે। આટલા ફેરફાર તમારે યાદ રાખવાના છે। જ્યારે પણ એક્ટિવમાં કોઈ કરતા આગળ આપેલો હોય આ પ્રકારે તો એ પેસિવમાં પાછળ લઈ જાઓ ત્યારે બાય પછી તેનું સ્વરૂપ આઈ હોય તો મી લખાય, વી હોય તો અસ લખાય, હી હોય તો હિમ લખાય, સી હોય તો હર લખાય, દે હોય તો દેમ લખાય। બરાબર, આ પોઈન્ટ તમારે યાદ રાખી લેવાના છે। આના આધારે આપણે આગળના ઉદાહરણ સમજવામાં વધુ સરળતા રહેશે। તો તમારી સામે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ અને પેસિવની વાક્ય રચના। સૌથી પહેલાં મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એની એક્ટિવ અને પેસિવ વાક્ય રચના સમજી લઈએ। વાક્ય રચના સમજ્યા પછી આપણે એક્ટિવ અને પેસિવ વાક્યો એક એક્ઝામ્પલથી સમજીએ। તો વાક્ય રચના સમજીએ। સૌથી પહેલું કામ શું આપેલું છે જુઓ, એક્ટિવ વાક્ય રચનામાં કર્તા પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો પ્રથમ રૂપ, અથવા V1 પ્લસ એસ કે ES વાળું રૂપ। આ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્યરચના જો જાણતા હોવ તો તમને આ ખ્યાલ આવી જાય। હવે પ્લસ કર્મ, તો આ એની એક્ટિવ વોઇસની વાક્યરચના છે। પેસિવ વોઇસમાં શું ફેરફાર થાય એ જોઈએ। તો પેસિવ વાક્યરચનાની અંદર કર્મ આગળ આવી જાય છે, કર્તા પાછળ જતો રહે છે, અને અહીંયા બાય મુકાય છે। બાકીનો ફેરફાર શું થાય છે એ જોઈએ। તો આગળ આપણે કહ્યું હતું કે કર્મ પછી ટુ બીનું રૂપ આવે છે, તો સાદા વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ કયું લખાય?
તો કર્મ જે હોય એ પ્રમાણે કર્મને અનુરૂપ એમ ઇજ કે આરનું રૂપ મૂકી શકો તમે. એમ ઇજ કે આર પછી ભૂતકૃદંતનું રૂપ ફરજિયાત મૂકવું. દાખલા તરીકે અહીંયા ક્રિયાપદનું કોઈ મૂળ રૂપ આપેલું હોય તો તેનું તમારે ભૂતકૃદંત કરી અને એમ ઇજ આરના પછી લખવાનું થાય. ભૂતકૃદંત પછી તમારે બાય લખવાનું અને બાય પછી તમારે જે પણ અહીંયા કરતા આપેલો હતો તેને આગળ બતાવ્યું તેમ ફેરફાર કરી અને પાછળ બાયના પાછળ લખવાનો થાય છે. ચાલો હવે આ વાક્ય રચના પ્રમાણે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્યો ઉદાહરણથી સમજીએ. તો ચાલો આપણે એક ઉદાહરણથી એક્ટિવ અને પેસિવ વોઇસ સમજીએ. અહીંયા આ એક એક્ઝામ્પલ આપેલું છે તમારી સામે. આ ઉદાહરણ સાદા વર્તમાન કાળનું છે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ વાક્ય રચના મુજબ બનાવેલું છે. વાક્ય શું છે એ સમજીએ પહેલાં, અને વાક્યના દરેક પદને સમજીએ અને પછી આપણે આગળ શીખ્યા એ પ્રમાણે વાક્ય રચનાનો ઉપયોગ કરી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે કરવું એ શીખીએ. ચાલો અહીંયા વાક્ય આપેલું છે કે આઈ પ્લે ક્રિકેટ. આનું ગુજરાતી શું થાય એ સમજીએ. આઈ એટલે કે હું, પ્લે એટલે રમવું, અને ક્રિકેટ એટલે આપણે જાણીએ છીએ. તો અહીંયા ગુજરાતી આખા વાક્યનું એવું બને, હું ક્રિકેટ રમું છું. બરાબર. હવે આ વાક્ય રચનામાં કયા પદને શું કહેવાય એ સમજીએ. તો અહીંયા તમને જે આઈ આપેલો છે એ આઈને આપણે કર્તા તરીકે ઓળખીએ, એટલે કે ક્રિયા કરનાર એને કર્તા કહેવાય. એના પછી અહીંયા જે પ્લે આપેલું છે, પ્લે એટલે કે ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદ અહીંયા સાદો વર્તમાન કાળ છે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે V1 તમને. એના પછી છેલ્લે આપેલું છે ક્રિકેટ. તો અહીંયા જે ક્રિયા થાય છે એ ક્રિકેટના સંદર્ભમાં થાય છે. તો આ ક્રિકેટ એ તમારો શું બની જાય? ઓબ્જેક્ટ એટલે કે કર્મ બની જાય. તો હવે જુઓ તમે, આગળ સૌથી પહેલાં આપણે જે વાક્ય રચના લખી એમાં કર્તા પ્લસ V1 પ્લસ કર્મ એવું એક્ટિવ વાક્ય રચનામાં હતું, જે અહીંયા વાક્યમાં પણ તમે જોઈ શકો છો. હવે પેસિવની વાક્ય રચના તમે યાદ કરો અને એ વાક્ય રચના પ્રમાણે આ વાક્યને તમે પેસિવમાં રૂપાંતર કરો. કેવી રીતે રૂપાંતર કરીશું એ જોઈએ. તો આપણે નિયમ મુજબ વાક્ય રચના મુજબ કર્મને આગળ લાવીશું, કર્તાને પાછળ લઈ જઈશું. બરાબર. તો કર્મ એટલે કે ક્રિકેટને આગળ લાવીએ. તો અહીંયા પેસિવમાં સૌથી પહેલાં લખાય ક્રિકેટ, પછી વાક્ય રચનામાં શું હતું એ પ્રમાણે અહીંયા લખવાનું છે. તો કર્મ પછી ટુ બીનું રૂપ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના રૂપમાં આપણે શું લખ્યું હતું? કર્મ પ્લસ એમ ઇજ આર. તો અહીંયા ક્રિકેટ પછી શું આવે? તો ક્રિકેટ માટે એમ ઇજ આરમાંથી ઇજ વપરાય. તો ક્રિકેટ સાથે આપણે ટુ બીનું રૂપ ઇજ વાપરીશું. ક્રિકેટ ઇજ પછી એટલે કે ટુ બીનું રૂપ જે હતું એમ ઇજ આર, એના પછી આપણે ક્રિયાપદનું ભૂતકૃદંત એવું લખેલું હતું. તો અહીંયા ક્રિયાપદ શું છે? પ્લે. તો પ્લેનું ભૂતકૃદંત શું થાય? પ્લેનું ભૂતકૃદંત થાય પ્લેડ. તો અહીંયા આપણે ઇજ પછી લખીશું પ્લેડ. ક્રિકેટ ઇજ પ્લેડ. ભૂતકૃદંત પછી આપણે નિયમ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે બાય લખીશું, અને એના પછી બાય પછી છેલ્લે લખાય છે કર્તા. તો અહીંયા કર્તા તરીકે શું આપેલું છે? આઈ આપેલો છે. પહેલાં જ સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું કે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીએ તો આઈની જગ્યાએ એક્ટિવમાંથી પેસિવમાં જાય તો મી લખાય. તો અહીંયા આઈની જગ્યાએ હું પાછળ લખીને લખું તો શું લખાય? આઈની જગ્યાએ લખાય મી. તો આપણું અહીંયા વાક્ય બની ગયું. એક્ટિવ વોઇસમાં આઈ પ્લે ક્રિકેટ, એનું ગુજરાતી થાય હું ક્રિકેટ રમું છું. તો એનું પેસિવ વાક્ય કંઈક આ પ્રમાણે બને, ક્રિકેટ ઇજ પ્લેડ બાય મી. આનું ગુજરાતી શું થાય? તો આનું ગુજરાતી થાય છે મારા દ્વારા ક્રિકેટ રમાય છે. બરાબર. તમે ગુજરાતીમાં કર્તરી અને કર્મણી વાક્ય સમજ્યા હશો, એ જ પ્રમાણે અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બને છે. હવે પેસિવની જે આપણે વાક્ય બનાવી એને આપણે વાક્ય પ્રમાણે સમજીએ કયા પદને શું કહેવાય. તો જુઓ, સૌથી પહેલું જે આ ક્રિકેટ આપેલું છે એ ક્રિકેટ શું છે? કર્મ છે. એના પછી આ ઇજ જે લખ્યું એ ઇજ શું છે? તો નિયમ પ્રમાણે ટુ બીનું રૂપ છે. ટુ બીનું રૂપ છે. અને પ્લેડ જે લખ્યું છે આપણે, આ પ્લેડ એ શું છે? તો ભૂતકૃદંત છે. ભૂતકૃદંત. અને પછી વાક્ય રચનામાં બાય લખ્યું હતું અને છેલ્લે આપણે લખ્યું હતું કર્તા. તો આ મી જે લખ્યું એ આઈનું બદલેલું રૂપ છે. જ્યારે પેસિવમાં રૂપાંતર થાય ત્યારે ક્રિયાપદ જે પ્રોનાઉન આપેલું હોય, કર્તા આપેલું હોય, એનું સ્વરૂપ બદલાય છે. તો અહીંયા કર્તાને આપણે સ્વરૂપ બદલી અને છેલ્લે લખ્યો છે, તો આઈની જગ્યાએ મી લખ્યું છે. તો તમે વાક્ય રચના પ્રમાણે આ પ્રમાણે વાક્ય બનાવી શકો. હવે જો તમને આ એક્ઝામ્પલમાં સમજણ પડી હોય અને આ રીતથી તમે એક્ટિવમાંથી પેસિવ બનાવતા શીખ્યા હોય તો એક એક્ઝામ્પલ તમને હું આપું છું, એનું જવાબ શું આવે, એનું પેસિવ વોઇસ શું બને એ તમારે મને
કોમેન્ટમાં કહેવાનું છે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ ચોક્કસથી તમારે આપવાનો છે. તો આ વિડીયોમાં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્યરચના સમજ્યા અને એના ઉદાહરણ દ્વારા આપણે એને શીખ્યા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક વાક્ય પણ શીખ્યા અને એ વાક્યના આધારે તમને હું એક એક્ઝામ્પલ આપું છું, જેનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. અહીંયા એક્ટિવ વોઇસમાં એક વાક્ય આપેલું છે, સાદા વર્તમાન કાળનું જ અહીંયા આપણે વાત કરીશું. વાક્ય છે કે હી પ્લેઝ ફૂટબોલ. તો આનું પેસિવમાં રૂપાંતર કરીને જવાબ શું આવે એ તમે કોમેન્ટમાં મને જણાવો. અહીંયા જુઓ, વાક્યમાં થોડીક હિન્ટ આપી દઉં કે અહીંયા હી તરીકે કર્તા છે, પ્લેજ અહીંયા એસ વાળું રૂપ વાપરેલું છે અને છેલ્લે આપેલો છે કર્મ તરીકે ફૂટબોલ. બરાબર. આનું પેસિવમાં રૂપાંતર આગળની જે વાક્યરચના સમજ્યા એ પ્રમાણે ધ્યાનથી વિડીયો જોઈ અને શું જવાબ આવે મને કોમેન્ટમાં જણાવો.